એમાં શું વળી? તારા મુલાનો શ્રુતિને બહુ સુંદર જવાબ આપ્યો કે હારું તો હું અને જીતું તો કોઈ બીજાને જીતવાનો કોઈ વિકલ્પ નહીં ને. એમ જે દારા સાહેબ તમને ખબર પડી જાય કે જે જોઈએ હું છું, મારા સિવાય બીજું કોઈ છે? હે અર્જુન, દદામી દિવ્ય ચક્ષુ, હું તને જ્ઞાનનું દિવ્ય ચક્ષુ આપું છું, તેના દ્વારા આ સકળ સંસારની અંદર જોઈ લે. અને જ્યારે કૃષ્ણ પરમાત્મા અર્જુનને આ દિવ્ય દર્શન જ્યારે કરાયું ને, તાણ પછી જોઈ લીધું કે કૃષ્ણ હું છું અને અર્જુને હું છું. બોલો પછી કના હંગાતી રાગ દ્વેષ ઉદ્વેગ થાય? કોઈના હંગાતી રગરો ઝઘરો થાય? સદગુરુનું જ્ઞાન એવું છે સાહેબ, હોયનું હોબેલું એક થઈ જાય, હાથી ને કીડી એક થઈ જાય, અણુ મેરું એક તાર બની જાય. અરે સાહેબ, સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત થાય ને તો આ ઈંડ પિંડ ને બ્રહ્માંડ એક થાય ને. આમાં એક થાય ઝઘડો હોય, એક થાય ઝઘડો હોય, તાણા ઝઘડા હોના ઓછું સમજણમાં આવ્યું છે. પૂછે ખરા કે માઈક બોલે, મંડપ બોલે, આ સાબન સાઉન્ડ બોલે, પેટી બોલે, દ્વારકા વાળા આલ્યો, અયોધ્યા વાળા આલ્યો, રણુજા વાળા આલ્યો, ડાકોર વાળા આલ્યો, આર્યો તો આપણે નક્કી હોવું જોવા કે નહીં? કે પછી ખાલી 50 વર્ષ કે 60 વર્ષ કે 100 વર્ષ જીવ્યા તો શા કામનું? જો આટલી ખબર ના પડી તો આ જીવેલું શા કામનું? એટલે આવું જીવન ના થાય, એના માટે સંતોના સંગમાં આપવું પડે સાહેબ. ખાલી હોય ખાવા પીવાનું બેહવા માટે નહીં. આ રમૂજ તો જુઓ તમે, આ મારા સદગુરુ સંતોને કેવો ઉમરગો એ તો જુઓ. અને આ રમૂજ બીજા ઘણી બધી રમૂજ હોય, પણ આ રમૂજ જુદી છે સાહેબ. આ અંતરની રમૂજ છે. પેલી તો ઘડી બહારથી આવન પાછી બારોબાર જતી રહે, આ એવી રમૂજ નથી સાહેબ. આ સદગુરુ જે શરણમાંથી રમૂજ મળી હોય ને, ભીતરની રમૂજ છે. અને જો સુધી ભીતરની રમૂજ નહીં આવે ત્યાં સુધી તમને સાચી મોજ આવશે નહીં. ઘડીમાં આવન ઘડીમાં જતી રહે, એ મોજ સાચી ના કહેવાય. જો આવો ઉત્તમ અવસર મળ્યો હોય તો પોતાના મા બાપ દ્વારેથી મળ્યો છે. આટલો બધો ઉત્તમ અવસર મળ્યો હોય તો પોતાના મા બાપ દ્વારેથી મળ્યો છે. બીજા કોઈ ભગવાનને જોર આવ્યું નહીં સાહેબ. તો બાપની ઓળખાણ કરાવવા માં કે તારો બાપ આ રહ્યો, અને આપની ઓળખાણ કરવી હોય તો મારા સદગુરુના શરણમાં આપવું પડશે. તો આ સદગુરુ નક્કી કરાવ કે આ રહ્યા એ આપ, આ બીજી માતા છે. પેલી માતા શરીરને જન્મ આલવા વાળી, અને આર્ય માતા આ તમને અવતાર આલવા વાળી સાહેબ. તમારું જન્મ મરણ મટાડવા વાળી માં આ સંત માતારી એ બીજી માતા છે. પણ આપણે તો દેવાઈ ગયું છે કે શું થયું છે તે કોઈ સમજાતું જ નથી. એટલે ખરેખર આ સંતો આટલા બધા આપણા ઉદાહરણ આપીને આપણા તરફ સાહેબ આવા અમૃતના જે શબ્દો સાહેબ, આ શબ્દો જેવા તેવા ના માનશો. આ શબ્દો જેવા તેવા ના માનશો. આ લૌકિક શબ્દો નથી સાહેબ, અલૌકિક શબ્દો છે. તમારા ભીતર સુધી તો આવી જાય તો તમારું જીવન પલટાઈ જાય એવા શબ્દો છે. પણ ભીતરમાં જવા તો જોવું કે દો આઈકન કોણ જ ના હોય તો કોઈ બેઠા છીએ, પણ આપણે કતો વર્તી ઘેર ફરતી હોય તો એક કઈ શબ્દ આવશે નહીં. આ બેઠેલું ફોગટમાં જાય બાપા. એટલે હોય આવો એટલી ઘડી તો પેલું બધું જડે નહીં. આપણે એવું માનજો. મારા બાપુ આવી રીતે ભજનમાં જવાનું થાય એટલે મારે મોટો બેન મને બહુ ટકોર કર્યો. મારા જોડે જ છે, એમનું જીવન અહીંયા જ પૂરું કર્યું. એટલે મારા માવતરની ભૂમિકા એ છે, એટલે મને ખૂબ ટકોર કરી. એટલે હું હાથ જોડું કે બેન, જો બીજું કઈ કામ હોય સંસાર વ્યવહારનું, એમાં ઘરનું કોઈ પણ જાય તો ચાલશે,
બાકી ભજન કરવામાં પોતાને જવું પડશે, ભૂખ લાગી હોય તો પોતાને ખાવું પડશે, તરસ લાગી હોય તો પોતાનું પાણી પીવું પડશે, બીજાને પીવાથી પોતાની તરસ નહીં ભાગે. આવું જીવન મળ્યું છે તો હોય આવો તો જ તમારી તરસ ભાગશે, નકર તો બધા જાવ એવા ને એવા પાસા. જેવા જાહો ને એવા ને એવા પાસા. કોઈ એમ નહીં કે ઉભા રહો બેટા, તમે 3 દાડે આયા છો, 6 મહિને આયા છો, ઉભા કહે નહીં, આવો બેઠા બોલે નહીં અને ઊંઘેલા જાગે નહીં, કિસી કો લાગુ પાય. આ સંતોના પુરાવા છે સાહેબ. આપણા સંતોએ આ શબ્દો આપણા તરફ વ્યક્ત કર્યા છે. જો શબ્દ પકડાય તો જય હો. કોને પગે લાગવાનું સાહેબ? જાવ એવા પાછા મનોમન. કીટ ના કે ભાઈ ઉભો રહો, પાણી પી કે ચા પી. અને આ જુઓ તો મારા પરમાત્માએ કેટલી બધી સેવા કરી તમારી. તમને કેવું તો આસન આલ્યું, આ કેટલી બધી સેવા કરી. આ પ્રગટ પરમાત્માનો આવો લાભ લઈ લેજો. આ મનુષ્યનો અવસર ફરી ફરી નહીં મળે, મળ્યો હોય તો માણી લેજો. અને બહુ નિષ્ઠાપૂર્વક આ સંતોના શબ્દો સાંભળજો હો બાપા. આ શબ્દો જેવા તેવા નથી. આ પૈસા ખર્ચવાથી નહીં મળે. તમારા કલાકાર બોલાવો હોય તો 25-50 હજાર આલો તો આવશે. આ મારા સદગુરુને કરોડ રૂપિયા આલો તો નહીં આવશે. તમારા રૂપિયાની ભૂખ નથી, આના રૂપિયા નથી દોડતા, તમારી હારી પથારી નથી દોડતી, તમારું હારું ભોજન નથી દોડતું. મારા સદગુરુનો એક જ તમારો અંતરનો ભાવ હશે તો તમારા સૂકો રોટલો મેલશો ને તો સાહેબ સાચા પકવાન માની લેવું. એવા મારા સદગુરુ સંતોષ એ આવું તો જ આપણો ઉદ્ધાર થશે. નકર ભટકી ભટકીને મરી જઈશું તો કોઈ દાડો થશે નહીં સાહેબ. હરિયો કાઢે કે હરી નહીં મળે તને, ગમે હરિયો કાઢો તો હરી મળશે નહીં. પણ ખરેખર તો અમારા એક દાદા બાપુના ગોળી ઉંમર 110 વર્ષની અમારા વડીલો કહેવા માંડ્યા, જય ગુરુ મહારાજ, કે આ દાદાની ઉંમર 110 વર્ષ હશે. એટલે દાદા એવું બોલ્યા કે હવે મનુષ્યનો માણસનો અવતાર મળશે. એટલે મેં કીધું અત્યારે મળ્યો છે? એટલે કે હો. કીધું હું ના પાડું છું. કે કેમ? મેં કીધું પેલું કૂતરું કાઢ્યું તું એ ખબર છે? પણ ઘણોને ખબર ના હોય, કારણ કે એક રબારી આવું આપણે દરોમલી જેવું શહેર હશે ને કઈ બજારમાં લેવા આવ્યો તો અને લઈને એની મસ્તી જતો તો પાછળથી કૂતરું વળગ્યું. એટલે આજુબાજુ બધા ઉભા થાય કે સાલું રબારીનું કાઢ્યું. એવું જો કોઈક માણસને કાઢ્યું હોત તો બોલા આ ભાઈ બોલ્યો છે તો સાચું, પણ એને પોતાને ખબર નથી કે હું સાચું બોલ્યો છું. અને એવો એક આવા પરમાત્મા સંત પુરુષને પુરાવો આલ્યો સાહેબ. કબીર સાહેબ સંત થઈ ગયા કાશીનગરમાં. ખરા બપોરે ફણસ લઈને ફરતા હતા.